ભગવાન શ્રી કૃષ્ણએ બનાવેલી દ્વારકા કેવી રીતે ડૂબી દરિયામાં? મોટાભાગના ભક્તો નહીં જાણતા હોય આ રહસ્ય વિશે. તો મિત્રો, હાલ ગુજરાતની દ્વારકા ભૂમિ ભારે ચર્ચામાં થઈ રહી. અરબ સાગરમાં જળમગ્ન થયેલી દ્વારકા નગરીના દર્શન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કર્યા. અરબ સાગરના પેટાળમાં પડેલા દ્વારકા નગરીના અવશેષો દર્શન કરીને વડાપ્રધાન મોદીએ ત્યાં મોરપંખ પણ અર્પણ કર્યા. વડાપ્રધાન મોદીનો આ વિડીયો અને સ્કુબા ડાઇવિંગની તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે અને સાથે જ દ્વારકા નગરીની ચર્ચા પણ થઈ રહી છે. જે દ્વારકા નગરીને ભગવાન શ્રી કૃષ્ણએ વસાવી હતી તે જળમગ્ન કેવી રીતે થઈ અને તેની પાછળ પણ એક ઇતિહાસ છે. કહેવામાં આવે છે કે દ્વારકા નગરી ઘણી વખત બની અને ઘણી વખત જળમાં સમાઈ ચૂકી છે. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર વ્રજનાભે દ્વારકાધીશ મંદિરનું નિર્માણ કરાવ્યું. આ મંદિર બેટ દ્વારકામાં છે અને તેનું પણ ઘણી વખત પુનઃનિર્માણ અને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. પૌરાણિક દ્વારકાનો ઇતિહાસ. પૌરાણિક કથા અનુસાર જરાસંઘ દ્વારા પ્રજા પર થતા અત્યાચારને રોકવા માટે ભગવાન શ્રી કૃષ્ણ મથુરા છોડીને નીકળી ગયા હતા. ત્યાર પછી તેમણે સમુદ્ર કિનારે પોતાની દિવ્ય નગરી વસાવી જેનું નામ દ્વારકા રાખ્યું. દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ સંપૂર્ણ યદુવંશીઓ સાથે રહેતા હતા. તે દરમિયાન મહાભારતનું યુદ્ધ થયું અને યુદ્ધમાં લાખો લોકોને મોતને ભેટ સાથે જ કૌરવોનો સર્વનાશ થઈ ગયો. યુદ્ધમાં પાંડવ જીતા અને હસ્તિનાપુર રાજ્ય તેમને મળ્યું. જો કે યુદ્ધમાં પોતાના સ્વપુત્રોનું મૃત્યુ જોઈને ગાંધારી દુઃખી થઈ ગઈ હતી. તે મહાભારતના યુદ્ધ માટે શ્રી કૃષ્ણને દોષી માનતી હતી. તેથી તેમણે શ્રાપ આપ્યો કે જે રીતે કૌરવોનો નાશ થયો છે તે રીતે યદુવંશીઓનો પણ નાશ થઈ જશે. 36 વર્ષમાં જ ડૂબી ગઈ દ્વારકા. ગાંધારીએ આપેલા શ્રાપના કારણે યદુવંશનો નાશ થઈ ગયો. દ્વારકામાં રહેતા લોકો એકબીજા સાથે લડીને મરવા લાગ્યા. મહાભારતનું યુદ્ધ થયું અને ગાંધારીએ શ્રાપ આપ્યો કે તેના 36 વર્ષમાં જ દ્વારકા નગરી પણ સમુદ્રમાં સમાઈ જશે. અરબી સમુદ્રમાં જળમગ્ન દ્વારકા નગરી 1980માં આર્કિયોલોજિસ્ટ પ્રોફેસર S.R. રાવ અને તેમની ટીમે શોધી કાઢી. તેમણે અહીં 560 મીટર લાંબી